જય માતાજી મિત્રો. તો કેમ છો બધા મજામાં? તો આ વિવાહનો માહોલ ચાલે એટલે આ અમે પરમદિયે વિવાહમાં હતા, કાલે વિવાહમાં હતા અને આજે વિવાહમાં જવાનું છે. કાલે મારા ભાઈના વિવાહ હતા, આજ મારા બેનના વિવાહ છે એટલે વિવાહમાં તો જવું જ પડે. તો વિવાહમાં જઈ ને મેં નવા કપડાં પહેર્યા છે ને નવો આ જૂનવાડી કે ને કે પહેરણ હે પહેરવાશ હે, તો આ નવો પહેરવાશ પહેર્યો હે, કેવી લાગુ એ કોમેન્ટમાં બતાવી દેજો. રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ ડાયરા ને કેમ છો બધા? મજામાં? ફાઇનલી બધા મજામાં જશો, કેમ કે આપણો વિડીયો જોતા બધા મજામાં જોઈને મજામાં જ રહેવાનું. તો મિત્રો હમણાં 3-4 દિવસથી એક જ દાડા લગ્નમાં છીએ એટલે છે ને વિડીયો અપલોડ કરવાનો આપણા પાસે ટાઈમ નથી મળતો ને આજે પણ લગ્નમાં જવાનું છે ને 3-4 દિનનો વિડીયો છે ને આપણે એક ભેગો જ આવશે ને થોડાક અલગ અલગ પાર્ટ કરી નાખશું આપણે 1-2-3 પાર્ટ એવી રીતના. પણ વિડીયો સંગીતાએ નવો લુક ધારણ કર્યો છે, જૂનવાડી પહેરવાશ અમારા કોળી સમાજનો. તો કેવી લાગે જરાક કમેન્ટ કરી દેજો, જરાક એને હરમ આવે બરાબર કેમ જૂનો પહેરવાશ પહેર્યો ને એવા હતા. એમાં શું ને જૂનું તો આપણે પહેરવાનું છે ભાઈ, એમાં શું કંઈ ખોટું થોડું છે ને. અમારા સાથે અમારા મિતેશ આવે છે. કા મિતેશ? તો ચાલો આપણે બધે હવે જઈએ લગ્નમાં બિયાણી. તો બને રહેજો આગળ વિડીયોમાં. તો અમારા મિતેશ કુમાર ગાડીમાં ઠેલી રાખી રહ્યા છે કેમ કે એને લગ્ન કરવાનો બહુ શોખ છે. ને આ બાજુ સંગીતા આપણા ભૂત બંગલામાં તાળું મારીને જો અહીં સાવી હતાડીએ. કોઈને પણ અમારા ઘરમાં ચોરી કરવી હોય તો અહીં સાવી હતાડેલી જ પડી હોય અમારે. સંગીતા જો બાય બાય કરે ને. આપણે આજ છે ને રામ પ્યારી નથી લઈ જવાની, આ ફટફટી લઈ જવાની છે. જલપરી લાલપરીમાં આપણે જવાનું છે આજ. કેવું મિત્રો? નાના તાયા સંગીતાનો પોપટ કરી નાખ્યો. સંગીતાએ જૂનો પહેરવા પહેર્યો હતો એને ડોસીમાં કહી નાખ્યા છે. ચાલો આપણે હવે જઈએ લગ્નમાં. જ છે ને ટાયા છે બધા. બાય બાય કરો. તો મિત્રો આપણે અત્યારે છે પોરબંદર દ્વારકા હાઈવે ઉપર ને અહીંયા આપણી ગાડીમાં જ્યારે પેટ્રોલ થઈ રહ્યું તો પેટ્રોલ પુરાવા આવ્યા છે. જોઈ લે મસ્તનું ગાર્ડન એવું છે પેટ્રોલ પાસે. અને સંગીતા જોઈને ભાઈના ફોટા પાડી રહી છે. તો સંગીતા એના ભાઈના ફોટા પાડે છે એટલે બેઠા બેઠા ફોટોગ્રાફર બની જાય હતું ક્યાંક. ને સંગીતાના 2 ફોટા પાડ્યા અને થોડાક વિડીયો શૂટ કર્યા. એ બધા હું તમને છે ને ઇન્સ્ટાગ્રામમાં જઈને રીલ નાખીશ. તો ત્યાં જઈને મને ફોલો કરો. SK ગામી 6575 લખો એટલે આપણી આઈડી આવી જશે. ને જોઈ લો સંગીતા હજી એના ભાઈના ફોટા પાડે મિતાના. ના મસ્તનું ગાર્ડન છે, લોન બોન ને જો રસ્તાના કાંઠે જ આવી એક ચીજ રસ્તાના કાંઠો છે ત્યાં. ફોટા પડાઈ ગયા છે ને હવે આપણે જવાનું છે લગ્નમાંથી. ત્યાં લગ્નમાંથી નીકળી જઈએ કેમ કે ત્યાં છે ને માંડવા પડી ગયા છે ને પીઠીનું કામ ચાલુ થઈ ગયું છે. તો આપણે હવે લગ્ન માટે નીકળી જઈએ ને આપણે જ્યાં શૂટિંગ કરવાનું હતું થોડોક ફોટાશૂટ ને એ બધું થઈ ગયું છે. જો સંગીતાને હવે કે થાકી ગયા, હવે ભાગી. હવે કંઈના બેનના લગ્ન છે ને પીઠી દેવાઈ જાય ને તો આ રહી જાય. મીત તો છે લે તાર કંઈ કેવું નથી મિતા? જોઈ લે હે ફોન પાડ નાખ્યો હોય. ઓ દેખાડ હાલો તો નીકળી જઈએ. આપણે લગ્નના લોકેશન માથે પૂગી આવ્યા છે ને આપણે હવે પાછું જો હોન્ડા આપણી ગાડીમાં મૂકી ને પછી આપણે જો આ બાજુ જવાનું છે. આપણું છે ને મામેરું લગ્નનું લોકેશન જે વાસળદાદાનું મંદિર છે ત્યાં વિવાહ છે ને આ બાજુ મામેરું આવી રહ્યું છે. તો ચાલો હું તમને બતાવું. તો મિત્રો અમે અહીં કેવા સારું બેઠા તમને ખબર છે બધાને? તમને પણ કંઈ ખબર નહીં હોય. અહીં છે ને અમે ખાવાનું લાઈન અહીં છે ને સ્ટોલ બાજુમાં છે. તો અહીંયા ને વહેલો વારો આવે ને એ વારો મેં અહીં આવતા રહ્યા. જો આ પબ્લિક છે ને વધારે છે
પબ્લિક વધારે છે એટલે આપણે પણ ખાવાનો વારો આવે ને એટલે આમ બધા જો ભરતમાં જો ઉથરાવતા બહુ ખાવાની હાકલ પડે ને એટલે ભાગો વારી છે આ બધા છે ને ભીખા થયા આવે જો અમારા વાર્તામાં જો હતા ગયા મોટું બતાવો મેન ભૂખ લાગી આઈડિયા આવનો જતો એ ગયા વાહ ભાગી જાય ત્યાં છે ને સ્ટોલ ના થારી વાય પડી ને ડીશ લઈને ભાગવાનું જઈએ ત્યારે કે વાહ આમાં દિલીપભાઈ ડીજે મૂકીને અવતાર્યા ભૂખ લઈ થારી લઈ લો જાણે ના ઉઘરાણી કરવા ભાઈ ઉઘરાણી એને ભાઈ બેઠા ઉઘરાણી દઈ દે એટલે ભાગવા વારી તો મિત્રો અમારો આઈડિયા સક્સેસફુલ થઈ ગયો કેમ કે અમે બેઠા હતા ને અમારો હે ને મોટી વારો આવ્યો ખાવા અમારે જયેશભાઈ ડીશ લઈને હવે આવે ને અમે એને ખાવા દઈ ગયા વહિયામાં મને જાય વહિયામાં પહેલા નંબર રહેતા હાવ ખરાબ નહોતા હતી વહિયામાં મોર થઈ જાવ ખાવામાં તો અમે એને અમારો આઈડિયા સક્સેસફુલ થઈ ગયો અમે હવે ખાઈ લઈ સાડી હાલ બોલ 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 કંઈક બોલ હેલો મિત્રો આપણે આવી ગયા છે અમારી બેનના ઘરે આવી ગયા છે સમજુ બેનના ઘરે પોરો ખાવા માટે ને આ બાઈએ છે ને મોટા હરખમાં સવારે વેઢલા અને આ પહેરવેશ પહેરી લીધો છે ને હવે અત્યારે એને કાન દુખે જઈ લ્યો કાનમાં રાયડું નીકળી ગઈ મને કે ચાલો આપણે છે ને સાડી બદલાવા જવાનું છે આ પહેરવેશ કાઢી નાખો એટલે અમે આવી ગયા છીએ અમારી બેનના ઘરે ને આ છે અમારી ભાણેજ કૃષ્ણા ને આ છે અમારો ભાણેજ રાજ કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હા તો મિત્રો અમારે જે ભાણીબાઈએ કીધું એ કરી દેજે બધું લાઈક શેર સબસ્ક્રાઈબ હા મિત્રો આપણે લગ્નમાંથી આવી ગયા છે આપણા ઘરે અને હજી તો ઘરે પૂગ્યા નથી પણ મારા સસરાના ઘરે છે ને મારા સસરાની બધા એ લગ્નમાં છે તો અમે આવી ગયા છે ભેંસુને પાવા માટે જો સંગીતા એક ભેંસને પાઈ લીધી ને આ બાજુ હવે બીજી ભેંસને પાવા જઈ એના પાસે ડોલ છે ને હું અહીંયા ડોલ લઈને રખડું જોઈ લ્યો છે ને આપણી પાસે ડોલ છે ડોલ લઈને આપણે રખડી એ તગારો માંડીએ કેમ કે આપણે ભેંસોથી બીક લાગે એ ભેંસોને પાસે કેમ સંગીતા મજા આવે ને ભેંસો પાવાની હા સંગીતા ભેંસોને નવરાવે છે પોતે જ કોઈ દી નાતી નથી પણ ભેંસોને નવરાવે બહુ ટાઈટકી રાખે હોય ને બાપુની ભેંસ છે ને એટલે તો મિત્રો ઘરે આવી ગયા છે ને હવે મારે જવાનું છે પાછું પાટિયા એક ભાઈબંધને મૂકવા જેને કચ્છમાં જવાનું છે સંગીતા હવે દરવાજા ખોલશે ને રસોઈ બનાવશે બહુ સાંજની જમવા માટે તો આપણે આપણા ભાઈબંધને મૂકી આવી અમારા જો ભાણેજ આવી ગયા ટકલું ભાણેજ કા મિત્રો જે આપણે નમૂનાને મૂકવા જવાનો છે આ નમૂનો આ છે જેને મુંદ્રા મૂકવા જવાનો છે હાય પાછો કોઈ દી આવતો નહીં તારું કંઈ કામ નથી આંગળીઓ બતાવ્યા તો મિત્રો મૂકવા આપણે ભાઈબંધને જવાનો તો ભાઈબંધ આપણે મૂકીને ભાગી ગયો જોઈ લ્યો પોતે બેગ દેતો ગયો ને પોતે વયો ગયો ગામમાં પાછો ગામમાં નહીં ઘરે ગયો કેમ કે સાદર ભૂલાઈ ગઈ કે સાદર ઓટવાનું નથી તો ભાઈ લેતો આય રોકડ ઠંગરાઈ જાય અહીંથી વાપ ઉગે તો બરફની લાદી જેવો થઈ જાય તે કહેતા તું મેં કીધું સાદર લેતો આય તો આપણે જો ઠેલો બેલો પકડાવી અને જ્યાં પાણા માથે બેહાડીને ભાગી ગયો છે મિત્રો આપણે આવી ગયા છે ભાટિયા સિંહ એગ્રોમાં કેમ કે આ ભાઈને છે ને અહીંથી કીડા મારવાની દવા લેવાની છે ભાઈને મગજમાં કીડા એટલા ઘૂસી ગયા છે ને તો કંપનીમાંથી ભાગ જ કરે ઘણી તો આ ભાઈને છે ને આપણે દવા લઈ દઈએ ને કીડા મારવાની તો એ ન્યા પીડ્યો રહીએ હું મુંદ્રામાં આ ઘણી આવે નહીં તો મિત્રો આપણો ભાઈબંધ છે ને બસમાં ચડી ગયો છે હવે આપણે ઘર ભેગી ન થાય આપણે ફટફટી લઈને